ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે આજે વાત કરશું નાણાકીય સાધન પૈકીના ત્રીજા સાધન વિશે, કોમર્શિયલ પેપર એટલે કે વાણિજ્યક પેપર. કોમર્શિયલ પેપરના શોર્ટ ફોર્મમાં CP તરીકે પણ એને ઓળખાતું હોય છે. લાસ્ટ લેક્ચરમાં આપણે કોલ મની અને તિજોરી બિલો એટલે કે ટી બિલો વિશે અભ્યાસ કર્યો હતો. અત્યારે નાણાં બજારનું ત્રીજું સાધન લઈ રહ્યા છીએ, કોમર્શિયલ પેપર CP. જનરલી કોમર્શિયલ શબ્દ ઉપરથી યાદ રાખીએ, મોટું કોર્પોરેટ ક્ષેત્ર હોય, મોટી મોટી કંપનીઓ હોય, એના દ્વારા વાણિજ્યિક પેપર બહાર પાડવામાં આવતા હોય છે. એ જનરલી કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવે છે. એટલે જેમ તિજોરી બિલની સલામત વધુ છે, એમ આ એક સલામત સાધન છે એમ કહી શકાય નહીં. કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવે છે એટલે થોડુંક કમ્પેરેટિવલી બીજા સાધનોની સરખામણીમાં એ અસલામત સાધન છે. બીજી વાત કરીએ તો એ તિજોરી બિલો અને થાપણના પ્રમાણપત્રો કરતાં મોટા એટલે કે મોટી કિંમતના એટલે કે વધુ કિંમતના જનરલી હોય છે. આ એક પ્રકારે કંપનીઓને વધુ પડતી નાણાંની જરૂરિયાત પડે ટૂંકા ગાળા માટે. નાણાં બજારનું સાધન છે એટલે ટૂંકા ગાળા માટેનું જ સાધન હશે. એની પરિપક્વતાનો સમયગાળો ઓછો હશે, પણ આની અંકિત મૂલ્ય વધુ હોય છે. એટલે કે વાણિજ્યિક પેપરો મોટી રકમના બહાર પાડવામાં આવતા હોય છે. ખાસ કરીને એમાં તિજોરી બિલ અને સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ થાપણોનું પ્રમાણપત્ર એ બે કરતાં વધુ કિંમતના હોય છે કોમર્શિયલ પેપર. ડિટેલમાં જોઈએ તો વાણિજ્યિક પેપર એ નાણાં બજારનું અસલામત સાધન છે. અંડરલાઇન કરજો, અસલામત સાધન છે, જે પ્રોમિસરી નોટના સ્વરૂપમાં આપવામાં આવે છે. પ્રોમિસરી નોટ એટલે વચન ચિઠ્ઠી, જે આપણે અકાઉન્ટમાં ભણીએ છીએ એ પ્રકારનું. વચન ચિઠ્ઠી એટલે જે વ્યક્તિ બહાર પાડે છે એ વચન આપે છે કે પર્ટિક્યુલર આ પાકતી મુદતે નાણાં પાછા આપવા હું બંધાયેલ છું. એ રીતે પ્રોમિસરી નોટના સ્વરૂપમાં વાણિજ્યિક પેપર બહાર પાડવામાં આવે છે. ભારતમાં 1990માં આ સાધન દાખલ કરવામાં આવ્યું હતું. સર્વપ્રથમ કોમર્શિયલ પેપર એટલે કે CP 1990માં ભારતમાં બહાર પાડવામાં આવ્યું હતું. તેનો હેતુ કોર્પોરેટ ધિરાણ લેનારાઓને ટૂંકા ગાળાના ધિરાણ માટે મદદરૂપ બનવાનો છે. આ મોટી કંપનીઓ એટલે કે કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા એ બહાર પાડવામાં આવે છે. આ સાધનને ખાનગી રીતે બહાર પાડવામાં આવેલું સાધન પણ ગણવામાં આવે છે. ત્યારબાદ પ્રાથમિક ડીલરો, ફરતા ડીલરો અને સમગ્ર ભારતની નાણાકીય સંસ્થાઓ પણ CP બહાર પાડવાની મંજૂરી આપવામાં આવી છે કે જેથી તેઓ પણ પોતાની ટૂંકા ગાળાની જરૂરિયાત પૂરી કરવા શક્તિમાન બને. પ્રાથમિક ડીલરોને પણ આ બહાર પાડવાની છૂટ છે, પરંતુ મોટે ભાગે મોટી કંપનીઓ હોય જેનું શાખ ગુણાંકન વધુ હોય, જે પ્રતિષ્ઠિત કંપનીઓ હોય, એ જ જનરલી વાણિજ્યિક પેપર બહાર પાડતી હોય છે. વાણિજ્યિક પેપરની વ્યાખ્યા જોઈએ તો કોઈ કોર્પોરેશન અથવા બેંક પોતાની ટૂંકા ગાળાની શાખની જરૂરિયાત જેવી કે મળવાપાત્ર આવક અને ઇન્વેન્ટરીના હિસાબોની જરૂરિયાત પૂરી કરવા માટે બહાર પાડવામાં આવતા કાગળો તે બાંયધરી વગરની જામીનગીરી ગણાય છે. એક વસ્તુ બાંયધરી વગર, આના ઉપર કોઈની જામીનગીરી હોતી નથી એટલે અસલામત સાધન છે. જામીનગીરી તરીકે કાંઈ હોતું નથી, બિનજામીનયુક્ત હોય છે. અને બીજું કે મળવાપાત્ર આવક અથવા ઇન્વેન્ટરીના હિસાબોની જરૂરિયાત માટે બહાર પાડવામાં આવે છે, એટલે કે ટૂંકા ગાળા માટે હોય છે. જે કાર્યશીલ મૂડીની જરૂરિયાત હોય કંપનીની, કે 2-4 મહિના માટે રૂપિયા ઉછીના જોઈતા હોય, તો એવા સમયે લોન ના બહાર પાડતા વાણિજ્યિક પેપર બહાર પાડવામાં આવે છે, કારણ કે એ મોટી રકમનું હોય છે. વાણિજ્યિક પેપરો વિશાળ અંકિત મૂલ્યના હોય છે. એનો જે કિંમત હોય છે એ વધુ હોય છે કમ્પેરેટિવ ટુ ટી બિલ અને થાપણોના પ્રમાણપત્ર કરતાં વધુ કિંમતના હોય છે, જે કાં તો વટાવપાત્ર અથવા વ્યાજપાત્ર હોય છે, એટલે કાં તો 0 કૂપન બોન્ડના સ્વરૂપમાં અને કાં તો વ્યાજનો દર જે ચાલતો હોય એના વ્યાજનો પણ અપાય છે. એટલે બંને રીતે હોય છે. અને સામાન્ય રીતે તેમને સાંકડું કે ગેરહાજર ગૌણ બજાર હોય છે. ગેરહાજર જનરલી ગૌણ બજારમાં એના બહુ સોદા થતા હોતા નથી. કંપની બહાર પાડે અને જે લોકોને રોકાણ કરવું હોય એ લોકો રોકાણ કરે, અને ટૂંકો સમયગાળો છે એટલે પાકતી મુદતે એના નાણાં પરત મળી જાય છે. એટલે ગૌણ બજાર આમાં બહુ કાર્યરત હોતું નથી. કંપનીઓને વાણિજ્યિક પેપર બહાર પાડતા પહેલાં ઊંચું શાખ ગુણાંકન મેળવવું પડે છે. મેં તમને કીધું એમ, પ્રતિષ્ઠિત કંપનીઓ હોય જેનું શાખ ગુણાંકન ઊંચું હોય એવી જ કંપનીઓમાં કોઈ પણ જો કોમર્શિયલ પેપર બહાર પાડશે તો લોકો એમાં રોકાણ કરશે. જો શાખ ગુણાંકન ઊંચું નહીં હોય તો એવી કંપનીના કોમર્શિયલ પેપરમાં કોઈ રોકાણ કરશે નહીં. ઉચ્ચ શાખ દરનો અર્થ એ થાય છે કે તેમાં કરેલું રોકાણ હંમેશા અન્ય સાધનોની સરખામણીમાં ઓછું જોખમી છે.
જો ઊંચું શાખ ગુણાંકન હશે ધેટ મીન્સ એ કંપની સદ્ધર છે અને એ પ્રમાણ મળશે તો જ લોકો સરળતાથી રોકાણ કરશે. એમને ખાતરી થશે કે આ સાધન બહુ જોખમી નથી તો એ લોકો સરળતાથી રોકાણ કરશે. એટલે ઓછું જોખમ છે એવો મતલબ થાય છે જો કંપનીનું શાખ ગુણાંકન ઊંચું હોય તો. વાણિજ્યિક પેપર એ મોટા સંસ્થાકીય ખરીદનારાઓની ટૂંકા ગાળાની શાખ જરૂરિયાતો પૂરી કરવા માટે બહાર પાડવામાં આવેલ બિનજામીનયુક્ત અને વટાવયુક્ત પ્રોમિસરી નોટ છે. એક તો જામીન પેટે કાંઈ હોતું નથી, બીજું વટાવયુક્ત ધેટ મીન્સ ઝીરો કૂપન બોન્ડ જે આપણે વાત કરી હતી તિજોરી બિલમાં, એટલે કે વટાવે બહાર પાડવામાં આવે છે અને દાર્શનિક કિંમતથી પરત કરવામાં આવે છે. અને બીજું કે આ એક પ્રોમિસરી નોટ છે, વચન ચિઠ્ઠી જેને આપણે નામામાં કહીએ છીએ, એટલે કે જે બહાર પાડે છે એ કંપની વચન આપે છે કે પર્ટિક્યુલર આ પાકતી મુદતે આ રોકાણકારને હું નાણાં આપવા બંધાયેલ છું. પ્રોમિસરી નોટ સ્વરૂપે બહાર પાડવામાં આવે છે. એમાં રોકાણ કોણ કરે છે તો જનરલી બેન્કો, કોર્પોરેશનો, વિદેશી કંપનીઓ સામાન્ય રીતે આવા પ્રકારના ભંડોળનો ઉપયોગ કરતી હોય છે. હવે વાત કરી વાણિજ્યિક પેપર એ કોઈ કોર્પોરેશન દ્વારા સામાન્ય રીતે મળવાપાત્ર હિસાબો અને ઇન્વેન્ટરીના લેણા માટે ભંડોળ પૂરું પાડવા માટે ટૂંકા ગાળાની જવાબદારીઓ પૂરી કરવા માટે બહાર પાડવામાં આવેલ બિનજામીનયુક્ત વટાવયુક્ત પ્રોમિસરી નોટ છે. આ વસ્તુ રિપીટ થઈ ઓલરેડી, આપણે આગળ ભણી ગયા કે મળવાપાત્ર હિસાબો અને ઇન્વેન્ટરીના લેણા પેટે એટલે કે કાર્યશીલ મૂડીની કંપનીની જરૂરિયાત હોય કે 2-4 મહિના માટે જ નાણાંની જરૂરિયાત છે તો એવા સમયે કંપની શું કરે છે, કોમર્શિયલ પેપર બહાર પાડે. અને એમાં રોકાણ કોણ કરશે તો કે જનરલી બેન્કો, વ્યક્તિઓ, નાણાકીય સંસ્થાઓ અને NRI હોય એ જનરલી કોમર્શિયલ પેપરમાં રોકાણ કરતા હોય છે. કારણ કે આમ જોઈએ તો એનું અંકિત મૂલ્ય વધુ હોય છે એટલે એ મોટી રકમના હોય એટલે નાના રોકાણકારો એમાં રોકાણ કરતા નથી. મહત્વના મુદ્દા આ છે, બિનજામીનયુક્ત છે, વટાવયુક્ત અને પ્રોમિસરી નોટ સ્વરૂપે બહાર પાડવામાં આવે છે. વાણિજ્યિક પેપર ટૂંકા સમયગાળામાં પાકે છે. આપણે ખબર છે કે 1 વર્ષથી ઓછા સમયગાળાનું નાણાકીય સાધન છે. નાણાં બજારના બધા જ સાધનોની પાકતી મુદત 1 વર્ષથી ઓછી સમયની હોય છે એટલે કે ટૂંકા ગાળાની હોય છે. સામાન્ય રીતે વટાવથી બહાર પાડવામાં આવે છે જેમાં પ્રવર્તમાન બજારના વ્યાજ દરોનું પ્રતિબિંબ હોય છે. આનો મતલબ શું થાય, પ્રવર્તમાન બજારના વ્યાજ દરોનું પ્રતિબિંબ હોય છે દેટ મીન્સ વટાવથી બહાર પાડવામાં આવે. દાખલા તરીકે 100 રૂપિયાની દાર્શનિક કિંમતનો હોય અને બજારમાં અત્યારે પ્રવર્તમાન વ્યાજનો દર 10% ચાલતો હોય તો 10 રૂપિયા વટાવે 90થી બહાર પાડવામાં આવે અને પરત 100થી કરવામાં આવે. આને કહેવાય 10% વ્યાજનો દર. સપોઝ કે બજારમાં વ્યાજનો દર 15% હોય તો વટાવ સ્વરૂપે એટલા વટાવ કેટલો હોય છે, વટાવથી બહાર પાડવામાં આવે છે જેમાં પ્રવર્તમાન બજારના વ્યાજ દરોનું પ્રતિબિંબ હોય છે. એટલે જે વ્યાજનો દર અત્યારે ચાલતો હોય, માંગ અને પુરવઠાના આધારે, નાણાંનો પુરવઠો કેટલો છે અને માંગ કેવી છે એના આધારે બજારમાં વ્યાજના દરોમાં વધઘટ થતી હોય છે અને વ્યાજના દરોની વધઘટના આધારે અહીંયા વટાવ નક્કી કરવામાં આવે છે. વાણિજ્યિક પેપર એ ટૂંકા ગાળાની લોન છે. તે કોર્પોરેશનના હિસાબી લેણા અને ઇન્વેન્ટરી લેણા માટે ભંડોળ પૂરું પાડે છે. આને આ વસ્તુ 3 વખત લખેલી છે. તમને કોર્પોરેશનના હિસાબી લેણા અને ઇન્વેન્ટરી લેણા માટે ભંડોળ જ્યારે જરૂર પડે, કાર્યશીલ મૂડી માટે રૂપિયાની જરૂર પડે કંપનીઓને ત્યારે બહાર પાડવામાં આવે છે. તિજોરી બિલો તથા થાપણના પ્રમાણપત્ર કરતાં એનું અંકિત મૂલ્ય વધુ હોય છે. આ ખાસ અંડરલાઇન કરજો. તિજોરી બિલો અને થાપણના પ્રમાણપત્રો કરતાં એનું અંકિત મૂલ્ય વધુ હોય છે એટલે વધારે રકમના હોય છે. વાણિજ્યિક પેપરની પાકતી મુદત મહત્તમ 9 મહિનાની હોય છે. વધુમાં વધુ પાકતી મુદત 9 મહિનાની હોય છે. એના લક્ષણો જોઈએ તો પહેલું છે હસ્તાંતરક્ષમ સાધન છે, એટલે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ, જે આપણે લાસ્ટ ચર્ચા કરી હતી એક બોન્ડ અથવા ડિબેન્ચરની વાત આવી હતી ત્યારે. એટલે હસ્તાંતરક્ષમ એટલે બેરર દસ્તાવેજ કે એક હાથ બદલાથી જેની ફેરબદલી થઈ જાય એવું સાધન છે અને પ્રોમિસરી નોટના સ્વરૂપમાં બહાર પાડવામાં આવે છે. બીજું છે વાણિજ્યિક પેપર માત્ર માર્ગદર્શિકામાં દર્શાવેલ લાયકાત ધરાવનાર સંસ્થા જ બહાર પાડી શકે છે. ખાસ અંડરલાઇન કરજો, કોઈ પણ કંપની વાણિજ્યિક પેપર બહાર પાડી શકે નહીં. પ્રાથમિક ડીલર કે એ લોકોને પણ મંજૂરી મળી છે અત્યારે, પણ મોસ્ટ ઓફ તો મોટી કંપનીઓ જ બહાર પાડી શકે છે અને તે પણ જે RBIની અને ફેરાની જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે એનામાં જે લાયકાત ધરાવતી હોય એવી જ કંપની આ વાણિજ્યિક પેપર બહાર પાડી શકે છે. તે મુક્ત રીતે હસ્તાંતરણીય અને પ્રોમિસરી નોટ છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને પ્રોમિસરી નોટ એટલે કે વચન ચીઠ્ઠી છે.
વાણિજ્યિક પેપરના બજારમાં વ્યક્તિઓ, બેંકો, નાણાકીય સંસ્થાઓ અને એનઆરઆઈઓ સહભાગી હોય છે. જો કે એનઆરઆઈઓએ વાણિજ્યિક પેપરમાં રોકાણ કરતા પહેલાં ફેમા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન અનુસરવી પડે. જો એ લોકો લાયકાત ધરાવતા ન હોય અથવા એ લોકોને પ્રતિબંધિત હોય તો એ લોકો રોકાણ કરી શકે નહીં, બહારના રોકાણકારો. પણ વ્યક્તિઓ, બેંકો અને નાણાકીય સંસ્થાઓ તો રોકાણ કરી જ શકે છે. એનઆરઆઈ રોકાણ કરી શકે જો ફેમા અને આરબીઆઈની એને મંજૂરી મળતી હોય તો. એની જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવે સમયાંતર એ મુજબની જોગવાઈઓને એને પાલન કરવાનું રહે છે. પાંચમું છે કોર્પોરેટ સંસ્થા માટે આ એક બિનજામીન ધિરાણનો સ્ત્રોત છે. બિનજામીન આપણે વાત કરી હતી ડિબેન્ચરના પ્રકારમાં. ગીરો લોન હોય કે ડિબેન્ચર હોય, જનરલી દેવું હોય એ કેવું હોય, જામીનયુક્ત હોઈ શકે અથવા બિનજામીનયુક્ત હોઈ શકે. એટલે બદલામાં જો મિલકતો ગીરે મૂકવામાં આવે તો એને જામીનયુક્ત કહેવાય. અને આ કેવું સાધન છે? બિનજામીનયુક્ત છે. એટલે બદલામાં કોઈ મિલકતો તમને જામીન તરીકે મૂકવી પડતી નથી. તમને એટલે કે કંપનીને કોઈ મિલકતો જામીનગીરી તરીકે મૂકવી પડતી નથી. સામાન્ય રીતે તે વટાવથી બહાર પાડવામાં આવે છે જેમાં પ્રવર્તમાન વ્યાજના દરોનું પ્રતિબિંબિત હોય છે. વ્યાજથી બહાર પાડવામાં આવે અને દાર્શનિક કિંમતથી પરત કરવામાં આવે એટલે એને શું કહી શકાય? ઝીરો કૂપન બોન્ડ કહી શકાય. વાણિજ્યિક પેપરો કોર્પોરેટ સંસ્થા દ્વારા અથવા વેપારી બેંકો મારફતે બહાર પાડવામાં આવે છે. કોના દ્વારા બહાર પાડવા? કંપનીઓ બહાર પાડે છે, કંપનીનું સાધન છે, પણ કોના મારફત બહાર પાડવામાં આવે તો કે છે કોર્પોરેટ સંસ્થા અથવા તો વેપારી બેંકોની મદદથી કોઈ પણ કંપનીઓ આ બહાર પાડી શકતી હોય છે. જો કંપની વિદેશમાંથી નાણાં ઊભા કરવા માંગતી હોય તો તેને જેમ વાત કરી આપણે કે એનઆરઆઈ તો જ રોકાણ કરી શકે જો ફેમા અને આરબીઆઈની માર્ગદર્શિકા પ્રમાણે એની જે જોગવાઈઓ હોય, એની ગાઈડલાઈન હોય એને અનુસરીને એનઆરઆઈ પણ એમાં રોકાણ કરી શકે. એટલે જો કંપની ઈચ્છતી હોય કે વિદેશી રોકાણકારો પણ એમાં રોકાણ કરે તો ફેમા અને આરબીઆઈની ગાઈડલાઈનને અનુસરવું પડે. અને છેલ્લું લક્ષણ છે વાણિજ્યિક પેપરો સીધા અથવા દલાલો મારફતથી ખરીદી શકાય છે. આપણે વાત કરી કોર્પોરેટ સંસ્થા અથવા વેપારી બેંકો મારફતે કંપનીઓ બહાર પાડતી હોય છે એટલે બેંકો થ્રુ પણ આપણે સીધા પણ એમાં રોકાણ કરી શકીએ છીએ. આમાં વ્યક્તિઓ પણ રોકાણ કરી શકે છે. ટી બિલમાં આપણે જોયું એમ વ્યક્તિગત રોકાણ શક્ય નથી, જ્યારે અહીંયા વ્યક્તિઓ પણ રોકાણ કરી શકે. તો સીધા અથવા તો જો ખ્યાલ ના આવતો હોય કઈ જામીનગીરી ખરીદવી તો ઘણા રોકાણકારો દલાલો મારફતે પણ આવી જામીનગીરીઓમાં રોકાણ કરતા હોય છે.